બધું આવડે છે. દીપક આનંદજી, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અહીંયા એક વાત સમજવાની છે. પેલા પુરુષ વાંચો કેવા વાંચો 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 વાંચો. જય સચ્ચિદાનંદ. 30 એપ્રિલ, મૃદુ રુજુ વાણી. તમારી વાત સાચી જ છે તેવું ઠસાવવા જાઓ. તમારી વાત સાચી જ છે એવું ઠસાવવા જાઓ તે હિંસા જ છે. તમારી વાત સાચી છે તેવું ઠસાવવા જાઓ તે હિંસા જ છે. અહીંયા આપણે અમુક વાત સમજવાની છે કે કેમ આવું છે. પ્રશ્ન એક આપણે કરીએ. આમાં ભેદભાવથી વાત નથી કરતા, પણ પ્રકૃતિને ઓળખીને સમજીને વાત કરીએ છે કે ભાઈઓ પોતાની વાત વધારે ઠસાવા જાય કે બહેનો વધારે પોતાની વાત ઠસાવા જાય? બહેનો. આટલી ખાતરીપૂર્વક કીધું. અહીંયા વાત એટલે એટલે અહીંયા સમજવાનું છે શું? અહીં સમજવાનું છે શું કે મારી વાત સાચી જ છે અને એવી જે પકડ પકડે છે એ બધી એને શું કહેવાય ઇંગ્લિશમાં ફેમિનિન કેરેક્ટરિસ્ટિક કે. ભાઈઓ આગ્રહ પકડ ખેંચ રાખે નહીં, એમને માથાકૂટ ગમે નહીં અને આમને માથાકૂટ વગર ચાલે નહીં. સાચી વાત છે કે નહીં? એકદમ સાચી વાત. માથાકૂટ કરીને, ઝઘડો કરીને, કપટ કરીને, ત્રાગુ કરીને, ધાક ધમકાવીને પોતાની વાત સાચી કરાવે અને સાચી થાય ને એટલે પોતાની વાત સાચી સ્વીકારાય, અંદર એનો એટલો બધો અનહદ આનંદ થાય કે વાત કરો નહીં. જેના કારણે એમની આ પ્રકૃતિ વધારે ને વધારે મજબૂત થતી જાય. હવે જ્ઞાન મળ્યા પછી આ જે પ્રકૃતિ છે દીપક આનંદજી, અવાજ વીસ થઈ ગયા. એ મનાવે કે ના મનાવે? તમે થોડું લૂઝ કર્યું હતું, હવે બંધ કર્યું તમારો વિડીયો. હા, તમે પ્રેમ સ્વરૂપ છો તો તમે તમારી વાત સાચી જ છે એવું ઠસાવા જાઓ કે ના જાઓ? જઈએ જઈએ. ફરીથી કહું, તમે પ્રેમ સ્વરૂપ છો અને પ્રેમ સ્વરૂપ પોતાની વાત સાચી ઠરાવવા જાય કે ના જાય? ના જાય. જેમ ના જવું જોઈએ. એ જોયું? એટલે હજી પ્રેમ સ્વરૂપ શું છે એ જ ખબર જ નથી. બરાબર છે. અને આટલી ક્લેરિટી સાથે જ્યારે દાદાએ કીધું છે અમે અમારાપણું રાખ્યું નહીં ત્યારે બધા જોડે પ્રેમ સ્વરૂપ થયા. જી કીધું છે કે નહીં ભૂલથી કે સમજણથી કીધું છે? પાક્કી સમજણથી? પાક્કી સમજણથી કીધું છે દાદા. અહીંયા સમજવાનું છે કે આ સ્ત્રી પ્રકૃતિ છે ને એમને એમ જાય એવી નથી. એમને માથે કોઈ ગુરુ જોઈએ. પણ જે ભગવાનને પણ વેચીને આવે એ કયા ગુરુને ગાંઠે એ કહો? કોઈ નહીં. આ બધું તમે પોતે અનુભવ કરો છો. શા માટે ખબર છે? શા માટે ખબર છે? કારણ કે દાદાએ આપણને નિષ્પક્ષ બનાવ્યા છે.
એટલે પ્રકૃતિ શું કરે છે એ ખબર છે, પ્રકૃતિના ધક્કા સામે પોતાનું કશું ચાલતું નથી એ ખબર છે, અને પાછા એ પ્રકૃતિને બહુ સારી રીતે એ કહી શકે છે કે આવી છે ને આવી છે ને આવી છે ને. જો કોઈ વાત કરે એમને કદાચ સમજાય નહીં, કોઈ વાત કરે કે આવી છે ને, તો બિલકુલ સ્વીકાર, હા બરાબર છે, આવી જ છે. એટલે આ જે ભાગ આવે છે સ્વીકારવાનો, હા એવું જ છે, એ દાદાની કૃપાનું ફળ છે. જબરજસ્ત કૃપા થયેલી છે, જેનાથી આપણે મન વચન કાયાથી જુદા થયેલા છે. એટલે ખાતરીપૂર્વક કહીએ છીએ કે હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. નથી correct. જી એ કૃપાથી થયેલા છે એટલે રે છે, જે હવે જાગૃત રહીને પુરુષાર્થ કરવાનો છે ને પુરુષાર્થથી હવે પ્રકૃતિ જીતવાની છે. તો પ્રકૃતિ કેવી રીતે જીતાશે? એને હરાવીને કે આપણે હારીને? આપણે એને હરાવીને. હરાવીને. હા, એને હરાવીને કે આપણે હારીને? આપણે હારીને. આપણે હારીને. જો કેવી રીતે આટલા જવાબ સાચા નીકળે છે. આ બતાડે છે કે જ્યારે દ્રષ્ટિનો ઉપયોગ થાય છે ને ત્યારે વાત એક્ઝેક્ટનેસ તરફ જ જાય છે. જાય છે. પણ મુદ્દો સાચી. શું સમજવાનો કે પ્રકૃતિને હરાવવા જઈએ છે અને Right. પોતે જીતવા જાય છે. હમ કેવી રીતે? ખરેખર પ્રકૃતિને જીતાડવા જાય છે, એનો પક્ષ ખેંચી જાય છે. એવું નથી થતું? હા. પક્ષ ખેંચાય જ જાય છે ને. ખેંચાઈ જાય. બોલો, એટલે આપણે શું કહ્યું? જ્યાં હિંસાની વાત આવે તો ત્યાં સ્યાદવાદ હોય કે ના હોય? શાદવાલ હોય. તમે આ બરાબર સાંભળો છો? જ્યાં હિંસાની વાત આવે તો ત્યાં સ્યાદવાદ હોય કે ના હોય? ના હોય. ના હોય. આ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ને તમારે બહુ જાગૃતિથી વાંચવા પડે. સાચી વાત અહીંયા તો પૂરા માર્ક્સ, નહીં તો 0 માર્ક્સ. સમજાય ને? નહીં, એટલે આ તો આપણે શું કહીએ છીએ કે હવે આપણને દ્રષ્ટિ મળીને, એટલે પ્રકૃતિ ગમે તેટલી સાત્વિક હોય, ગમે તેટલી ખરાબ હોય, તો પ્રકૃતિનો પક્ષ ના હોય આપણે. હા, સમજાય છે? કારણ કે મને દાદાએ પ્રકૃતિથી જુદો કર્યો છે, એવો હું શુદ્ધાત્મા છું. જી જી. ખ્યાલ આવ્યો? સરસ. એટલી જ વાત સમજવાની છે કે હવે અને જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરી લઈએ છે એ જોવું પડશે. ખબર પડી? જી જી. હવે એ કોઈ બીજા જોઈ નહીં શકે, કારણ કે તમે ક્યાં રક્ષણ કરો છો ને એ તમને જ ખબર છે. હા, બરાબર છે. બીજાને કેવી રીતે ખબર પડશે? અને તે અજ્ઞાની લોકોને તો બિલકુલ ખબર નહીં પડે. ખાલી એટલું કે છે, સમજી શકે કે આ એ લોકોની પકડ છોડતા નથી, કે આ એમની મનમાની કરે છે. નહીં તો કે બધું સારું છે પણ જિદ્દી બહુ છે. જિદ્દી એટલે શું? બીજાના કયા પ્રમાણે ચાલે કે પોતાનું ચલાવે? બોલો. એટલે કે અહીંયા આ પ્રકૃતિ જે રીતે વિટાય છે ને અજ્ઞાનતાથી, એ જ્ઞાનથી છોડવાની છે ને કે છૂટવાનું છે. એ જ્ઞાન આટલું સમર્થ જ્ઞાની પુરુષ અને એમના યોગ બળથી મળ્યું છે ને, તો પણ એને ગાંઠતું નથી. એટલે એમ વિચારવાનું છે કે અજ્ઞાનનો ફોર્સ કેવો હોય છે. સમજાય છે? સમજાય છે. એ અજ્ઞાનના ફોર્સ આજે અજ્ઞાન નથી રહ્યું
ખાલી એનું અજ્ઞાનનું પરિણામ રહ્યું છે. એ પરિણામ પણ કેટલું ફોર્સ વાળું છે એ જુઓ તમે. right. એની સામે આપણે જ્ઞાનનો પુરુષાર્થ સાચો પડે છે. એટલા માટે એમ કીધું કે પ્રકૃતિને અંડર એસ્ટિમેટ નહીં કરતા, પ્રકૃતિને માની નહીં લેતા કે સહેલાઈથી જીતી જવા છે, પણ એની સામે જાગ્રત રહેવું પડશે. અને જાગૃતિની સાથે સાથે પોતાનો સ્ટ્રોંગ પુરુષાર્થ ને સજાગતા જોઈ છે, એલર્ટનેસ જોઈ છે. ખરેખર જી. જોવા જાય તો એલર્ટનેસ નું પરિણામ એક્ઝેક્ટનેસ છે. દાદાએ આપણને એક્ઝેક્ટનેસ ખુલ્લી કરી આપી છે, પરફેક્શન. પણ એમાં પરફેક્શન થી આપણે રહી શકતા નથી. એટલે જેટલા એલર્ટ રહ્યા અને એને સારી રીતે આપણા નિશ્ચય બળથી એની સામે રહ્યા તો એ છૂટાય એવું છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીચું જય આવી ગયો સચ્ચિદાનંદ. કે નહીં? જય સચ્ચિદાનંદ. હા બોલો. નહીં, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિશાન. हाँ ओके प्रातः विधि